વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે 3 પ્રશ્નો આપ્યા છે એ 3 પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે અને આ 3 પ્રશ્નો આ વખતની એસએસસી બોર્ડની એક્ઝામ 2026માં પણ પૂછાવાની શક્યતા છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે 12 અને 18નો ગુસા કેટલો થાય? તો અહીંયા જે આપણને 4 જવાબ આપ્યા છે એમાં જે જવાબ વડે આ બે સંખ્યાને નિશેષ ભાગી શકાય એ એનો ગુસા થાય. તો આપણે જોઈએ કઈ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય છે. તો 2 તો 2 છંગ 12 અને 2 9 18. તો 2 વડે નિશેષ ભાગી શકાય છે. હવે 4 તો 4 તરી 12 થશે. 4 તો 4ના ઘડિયામાં 18 આવતા નથી, એટલે 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે હવે 6 લઈએ તો 6 દુ 12 અને 6 તરી 18, તો 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે. 9 વડે જો ટ્રાય કરીએ તો 9 તો 9થી 12ને નિશેષ વડે ભાગી શકાતા નથી, ધેરફોર 9 પણ નહીં આવે. એટલે હવે આપણને જે આ બે સંખ્યાઓ છે એ આનો ગુસાઅ થઈ શકે, પણ આ બંને સંખ્યાઓમાં જે મોટી સંખ્યા હોય એ આપણો ગુસાઅ તરીકે લેવાની હોય. માટે આપણો સાચો જવાબ થશે 6. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ જે બે પ્રશ્નો આપ્યા છે તો અહીંયા બીજો પ્રશ્ન આપણે લઈએ. તો બીજા પ્રશ્નની અંદર આપણને કહે છે કે 11 અને 13નો ગુસાઅ કેટલો થાય? તો 11 અને 13 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અવિભાજ્ય સંખ્યાઓનો હંમેશા ગુસાઅ આવે 1. તો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, તમે 15 અને 35નો ગુસાઅ કેટલો થાય તે મને કોમેન્ટમાં જણાવજો.